2024ની ચૂંટણીનું તારીખ 7 મેના રોજ મતદાન છે ત્યારે જસદણમાં વકરેલા વિવાદે ફરી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। જસદણમાં કોળી સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। નાણામંત્રી કનુ દેસાઈએ કરેલી ટિપ્પણી બાદ કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। કોળી સમાજને ક્ષત્રિય સંકલન સમિતિએ સમર્થન પણ આપ્યું છે। ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના પીટી જાડેજાએ આવેદનપત્રમાં ઉપસ્થિત રહી તેઓને સમર્થન આપ્યું હતું। કનુ દેસાઈને સસ્પેન્ડ કરવાની કોળી સમાજની માંગ ઉઠી છે। કોળી સમાજની કનુ દેસાઈએ જાહેર મંચ પરથી માફી માંગવી જોઈએ, માફી નહીં માંગે તો ભાજપે ભોગવવું પડશે તેવી કોળી સમાજે ચીમકી પણ ઉચ્ચારી છે। આવો જાણીશું કોળી સમાજના આગેવાનો શું કહી રહ્યા છે। આજે આવેદનપત્ર શેના બાબતે આવેદનપત્ર આજે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ અમદાવાદ થી અમે આવ્યા છીએ। કોળી સમાજના જે ટિપ્પણી કનુભાઈ વાણીવિલાસ કર્યો છે એ કોળી સમાજ અને ક્ષત્રિય સમાજ આજે સાથે મળી અને આવેદનપત્ર દેવામાં આવ્યા છે। તાજેતરમાં આપ જાણો છો કે અમારું જે આંદોલન ચાલે છે એમાં ટિપ્પણી પરસોત્તમભાઈ રૂપાલાએ પણ એવી કરી। જાણી જોઈને ટિપ્પણી કરતા હોય ને પછી માફી માંગતા હોય તો એને માફી કઈ રીતે આપવાની? જો માફી આપશો તો વારંવાર આવી ટિપ્પણી કરશે। કોઈ પણ સમાજને ઉતારી પાડવો, નીચો દેખાડવો, હલકો દેખાડવો એ તો વ્યાજબી નથી ને। અને આવી ટિપ્પણીઓ 4-5 થઈ છે આપ જાણો છો, પણ અત્યારે અમારી બે મહત્વની ટિપ્પણી એવી થઈ છે ક્ષત્રિય સમાજની અને કોળી સમાજની। એટલે આજે અમે કોળી સમાજ અને ક્ષત્રિય સમાજ સાથે મળી અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે આ એને માફી માંગી હોય તોય પણ અમને મંજૂર નથી, પણ અમારી વાત સરકાર સુધી પહોંચાડો કે આવી તમારામાં રહેલા મંત્રીઓ આવા વાણીવિલાસને બકવાસ કરીને શું કરવા માંગે છે? બે સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભા કરવા માંગે છે કે કોળી સમાજને નીચો ઉતારી પાડવા માંગે છે? અને કોળી સમાજ પણ એક ધર્મ અને આધીને ચાલે છે અને આવડો મોટો સમાજ જે કરોડ સવા કરોડ મતદારો હોય, બરાબર છે, એને ઉતારી પાડવાની તમારી હિંમત કેટલી એ અમને તો આશ્ચર્ય લાગે છે। કે નાનો વર્ગ હોય તો પણ અમે એમ કીધું છે કે કોઈ લઘુમતી સમાજ હશે તો પણ ક્ષત્રિયો તમારી સાથે વર્ષોથી હતા। લોકશાહીમાં અને રાજાશાહીમાં પણ પ્રજાવત્સલ રાજાઓ હતા પ્રજાનું રક્ષણ કરવા માટે। તો આજ પણ અમે તમારી સાથે છીએ અને આજે અમે કોળી સમાજ સાથે છીએ, પણ અમે 18 આલમ સાથે છીએ। નાના વર્ગને જ્યારે આજે કોળી સમાજની ટિપ્પણી થઈ તો અમે એને વચન આપ્યું હતું કે અમે તમારી સાથે કાયમ માટે રહેશું। અને આજે અમને મુન્નાભાઈનો ફોન આવ્યો કે ભાઈ કનુભાઈ આવી વાણીવિલાસ કર્યું છે, આવેદનપત્ર આપવું છે, તમારા ક્ષત્રિયોની જરૂર છે, તો ક્ષત્રિયો તમારી સાથે કાયમ માટે હતા અને આજ પણ છીએ અને અત્યારે પણ છીએ અને આવેદનપત્ર દેવા માટે એટલા માટે જ આવ્યા છીએ। તમારું નામ બોલો। મુન્નાભાઈ બાવળિયા, અખિલ ભારતીય કોળી સમાજ યુવા પાંખ, ગુજરાત રાજ્ય ભૂતપૂર્વ। શું કહેશો મુન્નાભાઈ આજે આવેદનપત્ર બાબતે? આવેદનપત્ર ઓલરેડી અમે થોડા દિવસ પહેલા મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી કે કનુભાઈ દેસાઈએ જે કોળી સમાજને અપમાન થાય એવું વક્તવ્ય આપ્યું છે તો આની માફી માંગવી જોઈએ। કાલ સુધી કોઈ માફી માંગવામાં આવી નહોતી, પછી સવારે મારામાં ત્યાંના ધારાસભ્યએ વિડીયો નાખ્યો કે કનુભાઈએ માફી માંગી લીધી છે, પણ એ માફી એવા પ્રકારની માંગી છે ખૂણામાં બેહીને। જ્યારે અમે પહેલા જ દિવસે કીધું હતું કે ભાઈ તમે જેમ જાહેર મંચ ઉપર અમારા સમાજનું અપમાન કર્યું છે એમ જાહેર મંચ ઉપર તમારે કોળી સમાજની માફી માંગવી જોઈએ। બીજું, પાર્ટીના નેતાઓએ આવું કોઈ અશોભનીય વાત કરે તો એની સામે કડક પગલાં લેવા જોઈએ। ત્યારે ભારતીય જનતા પાર્ટી એકદમ મૌન છે। શું કામે ભાઈ મૌન છે? કોળી સમાજ ખૂબ નાનો સમાજ છે, આર્થિક સંખ્યામાં ખૂબ બહોળી સંખ્યા ધરાવે છે। અમારા નેતાઓ ને અમારા સમાજે કોઈ દિવસ કોઈ વસ્તુ માટે આંદોલન નથી કર્યું કે તમે અમને આ આપો કે તે આપો। અમે અમારું પેટ ભરવા માટે મજૂરી કરી લઈએ છીએ, છતાંય અમારું અપમાન શું માટે? અમારું અપમાન શું કામે કર્યું? બસ। અને જેને અપમાન કર્યું છે એની સામે સરકાર શું પગલાં લે છે? ખરેખર પગલાં લેવા જોઈએ। આ લોકશાહી છે, કોઈ પણ માણસનું તમે અપમાન ન કરી શકો। ભારત આજે આવેદનપત્ર દેવામાં આવ્યું। જસદણથી વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।